રાજકોટમાં પિતાએ પુત્રની હત્યા કરી છે। પિતાએ પુત્રની હથોડાના ઘા ઝીંકીને હત્યા કરી છે। મૃતક પુત્ર દારૂ પીને ઘરમાં ઝઘડો કરતો હતો। હત્યા કર્યા બાદ પિતા પોલીસ સામે હાજર થયા। ભક્તિનગર પોલીસે પિતાની અટકાયત કરી। સમગ્ર મામલે પોલીસે તપાસ પણ હાથ ધરી છે। હત્યા કરી પિતા પોલીસ સમક્ષ હાજર પણ થઈ ગયા છે। પિતાએ પુત્રની હત્યા કરી છે। મૃતક પુત્ર દારૂ પીને ઘરમાં ઝઘડો કરતો હતો। પિતા આક્રોશિત થયા અને પિતાએ આ પુત્રની હત્યા કરી નાખી છે। રાજકોટ શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે। શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આહિર ચોક પાસે એક પિતા દ્વારા પોતાના જ પુત્રની હત્યા છે તે નિપજાવવામાં આવી હતી। જે રીતના આ દ્રશ્યો દેખાડી રહ્યું છું, આ એ જ મકાન છે કે જે આગળ એક પિતાએ છે તે પોતાના જ પુત્રની હત્યા છે તે નિપજાવી હતી। હાલ અત્યારે ઘટનાની જાણ થતાની સાથે જ જે ભક્તિનગર પોલીસ સ્ટેશનનો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે। પીઆઈ સહિતના અધિકારીઓ છે તે હાલ અત્યારે તપાસ કરી રહ્યા છે, પરંતુ જે પ્રાથમિક તારણ છે તે મુજબનું સામે આવ્યું છે કે જે પિતા છે તેમણે પોતાના જ પુત્રની હત્યા એ માટે થઈને કરી હતી કે પુત્ર છે તે વારંવાર દારૂ પીને ઝઘડો કરતો હતો, તેના કારણે હત્યા નિપજાવી હોવાનું પ્રાથમિક તારણ છે તે હાલ સામે આવી રહ્યું છે। પરંતુ ચોક્કસ કારણ તો પોલીસ તપાસ બાદ જ છે તે સામે આવી શકે છે। શા કારણે એક પિતાએ છે તે પોતાના જ પુત્રની હત્યા નિપજાવવાની જરૂર પડી અને જે રીતના આ પ્રકારે જે ઘટનાઓ છે તે રાજકોટ શહેરની અંદર થોડા દિવસોમાં વધતી જોવા મળી રહી છે। પારિવારિક ઝઘડા હત્યાનું કારણ બનતા જાય છે, પરંતુ ક્યાંક હવે જે રીતના કહીએ કે આ જે પોલીસ છે તે તપાસમાં ઉતરી છે, ત્યારે મહત્વના જે પાસાઓ છે તે પોલીસ દ્વારા તપાસવામાં આવી રહ્યા છે। હાલ અત્યારે પોલીસ દ્વારા જે ઊંડાણપૂર્વક તપાસ છે તે કરવામાં આવી રહી છે કે ચોક્કસ કારણ શું હોઈ શકે કે પિતાએ છે તે પોતાના જ પુત્રની હત્યા નિપજાવી પડી। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપ્પા, ઝી મીડિયા, રાજકોટ।